ઓયથી બધું મેલીને ઘર બાર સોરીને જતા રહીએ તો એ લોટ માગવા તો કોના પાહન આવવું પડે? આવો હના પાહન રોટલા રે ચાલુ કે પછી તો પત્તાને આપણો હતો એ હું ખોટો હતો. પણ આદરીશન લોકો જલાવરાયું છે કે ભેખ લ્યો ને તેખ લ્યો ને. બાપ આ બધા ડખા મહાપુરુષ કે ભેખ બરાબર હો રહા પણ ભેદ બરાબર નહીં, તોલ બરાબર ગુમચી મોલ બરાબર નહીં. બાપ ભેખ લેવાની જરૂર નથી બાપ. મહાપુરુષ કે ભેદ લેવાની હતી. સાધુ નતું બનવાનું, સીધા રહેવાનું હતું યાર. સીધા નહીં રહેતા ને સાધુ થઈ ગયા, સાધુ થઈ ગયા. સીધારો એટલે સાધુ બરોબર જ છે બાપ. મહાપુરુષ કે હે જપ નતા કરવાના, જપી જવાનો તું, જપી જાઓ બસ, જપી જાઓ. હું તો કહું છું કોઈ ના કરો ને મોટામાં મોટી ભક્તિ લ્યો. કશા જ ડખારા ના કરો એ મોટામાં મોટી ભક્તિ. પણ આ કોક ના કોક આદરી છે, કોક ના કોક આદરી છે બાપ. અને આ ડખો શીખ્યા છો નહીં મોહલારો છે. અને એટલે જ ભાઈ આ ઓમ નોમ પારખ વગર આખો મનખો ખોઈ નાખે છે. આશા ઈચ્છા ના શક્તિમાં લૂંટાઈ ગયા તો હજી પૂઠ્યો વાર્તા નથી બાપ. હજી તો બધાને ખબર છે સરકારી બેંક 10 વર્ષે ડબલ કરતી હોય સાહેબ, અને કોકમાં રાજ્યો એમ કે હું 3 મહિનામાં કે 3 વર્ષમાં કરું છું, તો એટલી સમજણ ના પડે કે ઘોષ મોટારો કોક હે. પણ અને એટલી હું જ ના પડે કે એ રે કોક ચમત્કાર કરીને કરતો હોય તો તમારા પાસે લેવા શું કરવા? એના ઘેર જેટલા હોય એના ડબલ કર્યા જાય, ડબલ કર્યા જાય, ડબલ કર્યા જાય. તે ફટાફટ વધુ નહીં ના તમારા પાસે શું કામ માગવા આવે? આવું બુદ્ધિ નહીં પકતી હોમ. મારા પાસે 10 રૂપિયા હોય પણ મને ડબલ કરવાનું કોક મારા પાસે વિશે આવી ગયું હોય તો એ 10 ના હું 20 કરું. 20 ના કેટલા થાય? 40 ના કેટલા થાય? તે મારા જ ના કરું, તમને હું કા કરી આલું ભલા આદમી? અને હું આશીર્વાદ આલું ને તમારો લીલા લેર થઈ જાય તો આશીર્વાદ પેલા મારા ઘર મત ના વાપરી ગાલું ફટાફટ. તમને બધા હું કા આલું? આવી હું જ નહીં પડતી હોય પણ તો એ ઉપર લશ્કર આખું લોબે લોબું થઈને કોઈને ખબર છે નહીં. અને ભણ્યા છીએ પણ ગણ્યા નથી. આ તો 2 છોકરોની હાર જતો હતો તે એકનું એના ડોહાઈ કીધું કે લે આજે ખાવાનું નહીં કે તે રૂપિયાનું કોક લઈને ખાઈ લેજે શાંતિ. કે હાર બાપ. તે હારો લઈને નીકળ્યો, રસ્તામાં રૂપિયો પડી ગયો. રૂપિયો પડે તેના હંગાથી પેલો ભાઈ બંધ હતો કે એને મારા બેટા એના પર પગ દબાઈ દીધો. એને જોયો તો તે ફટ લઈને પગ દબાઈ દીધો. પેલો હોધમ હોધ કરે આમ કર્યામાં મોડું થઈ ગયું ભાઈ. તે મોડું થઈને પછી જ્યાં બે એની હારમાં સાહેબ પૂછ્યું કે કેમ મોડા આયા કી? એટલે પેલો રોતો રોતો કે સાહેબ મારા બાપાએ રૂપિયો આલ્યો તો તે હારું રસ્તામાં પડી ગયો. તે કે હોધમ હોધ કરીમાં ખાસો ટાઈમ જતો રહ્યો કે એટલે કે મોડું થયું છે. પેલાને કે તું કેમ મોડો આવ્યો? કે એનો પડી ગયો તો એમની પગમાં દબાયો તો. એનો પડી ગયેલો મેં પગમાં દબાયો તો એટલે મોડું થયું. એટલે અડધા હોધવામાં આ લારા પડ્યા છે અને અડધો એ મળ્યા છે ને દબાઈ નાખ્યા છે. હા કે ચોય કાઢવાના નહીં કે આ એમની કે આ ભેગા કર્યા છે કે આવા ગુરુન ફુરુન 52 ફાચ એટલા આવ કે જોજો હા આ ખર્ચા બરચા કરવાના નહીં. આ તો કે હારા ઘોડા છે કે આવો ખર્ચો કરાતો એમાં ઘવારીના સમયમાં ના એમાં ફરતા તારે ભૂ નાલજો. હા પેલા તો તૈયાર જ છે અને કન ભાવ ના થાય, ભૂ ભાવ ના થાય. એ તો જે કહે બધું હાલવું પડે. એટલે મહાપુરુષો કે ધર્મ ના કોમે ધન ના વાપરે તો પછી ભોરંગ થાય. જો આ ધર્મ ના કોમમાં જો કશું ના કરી શકે તો પછી આ રાજ હાપ બને, બીજા કોઈ ના બને. હો નહીં કહેતા કે મારા ડોહો આયા છે કે એ હાસવ આયા છે. એટલે મહાપુરુષો કે આવી દશા થાય ભાઈ આપણી. પણ મહાપુરુષો કે આ ધન મળ્યું છે ને, આ શરીર રૂપી ધન, આ ધન તો પેલું બધું ધન છે ભાઈ. આ ધન નહીં તો પેલું કશાય ધન કશું કોમનું. આ બેનો 25 તોલા હોનું પહેર્યું પણ એ તો કોના લીધે ધણી હોય તો કા નકા કોણ પહેરવા દેવો ને? ઉપરથી બધું કઢાવડાવ કે અમે કાઢો રંગીન હાથ બે તમારે પહેરવાની નહીં. મંગલસૂત્ર બધું કાઢીને મેલી દેવડાવ. હવે ખાલી એકલી 2 બંગડીઓ રખાવડાવ. ઓહ તો એ તો આ છે તો આ ધન છે પણ તો એ ખબર નહીં ને કે આ ધન એ તો કે ધન સોયરા ખરતું હે કે બાપજી. અને એ સોય કુટાતો હોય બધું લાલ્યા લશ્કર બધું હેડમ હેડ સોય હેડ ભાઈ. અને કોકને એમ થાય કે આ તો જેટલો સુખી હોય પણ મન પૂછો ને કોણ સુખી છે? સુખ ભાઈ સત્સંગ વગર કે કોઈ સત્પુરુષો વગર સાચા સુખની પારખ થાય એવી નથી બાપ. નરસિંહ મહેતાની આ વાણીની અંદર સાચું સુખ કોને કીધું? સત્સંગને કીધું. સ્વાલા તુલસીદાસ જેવા મહાપુરુષે પણ કીધું કે જીવન જોબન રાજધન અવિચલ રહા ના કોઈ પણ જા દિન જાવે સત્સંગ में वही जीवन का फल હોય વાલા. સત્સંગ એ જ અમૂલક સુખ છે વાલા. પણ આ સુખ ને જે પુરુષો પામ્યા
સત્પુરુષોના અધીન થઈને જેને આ સુખને માણ્યું બાપ, એમના સુખની ખબર પડી. આપણે સુખ, ધન, વૈભવ, સત્તા, કીર્તિ, મૌન, મોભો આવા ન માનીએ છે બાપ. જો એ જ સુખ હોત તો મીરાને મેવાડની રોણી હતી બાપ. એના પહાણ સત્તા, સંપત્તિ બધું જ હતું. ગોપીચંદ, ભર્તુહરી, રઘુગુણ રાજા, જનક રાજા આ બધા રાજવી પુરુષ હતા ભાઈ. આપણા જોડે નથી નાથી અઢળક ધન વૈભવ હતા, અઢળક સત્તાઓ હતી બાપ જેના પાસે. છતાંય મહાપુરુષો એમને ખબર પડી કે બાપ આ સાચું સુખ નથી, સુખ હજી કંઈક જુદું છે બાપ. અને એ બધું હોવા છતાંય સાચા સુખને પામવા માટે જેના ભીતરની અંદર અંતરમાં શોધ હતી, શોધ. આપણે કોઈ દાડો વિચાર્યું છે બાપ, જનક રાજાને ખાલી સ્વપ્ન આવ્યું, સ્વપ્નની અંદર એને એવું લાગ્યું કે બીજા રાજાઓએ મારા દેશ ઉપર, નગર ઉપર ચઢાઈ કરી અને હું હારી ગયો, મારું રાજપાટ સર્વત્ર મારું છીનવી લીધું અને મને કંગાલનો ભિખારી કરી નાખ્યો બાપ. હું ભીખ માંગુ છું ઠીબડું લઈને, 3 દિવસનો ભૂખ્યો છું કે, અને મથીન કે ખાવાનો વારો આવે છે, મને એક જગ્યાએ કે ખીચડી મળે છે અને એ ખીચડી ખાવા જઉં છું તો કે પાછા પાડા લડતા લડતા આવશે અને ખીચડી પણ પાછી મારી વેરાઈ જાય છે. છેલ્લી વારની પેલી બળેલી હોય ને એવી ખીચડી કે હાથમાં આવે છે. અને આવી જે સ્વપ્નની અંદર જે આવું ભાષ્યું ને, અને જ્યારે ઉઠી ગયો, જાગ્રત બની ગયો, ત્યારે તો પોતાના રાજની અંદર જ, પોતાના મહેલની અંદર જ હોઈ રહેલો બાપ. સ્વપ્નનો વિચાર કર્યો કે મને આવું સ્વપ્ન આવ્યું કેમ? હું રાત્રે સ્વપ્નની અંદર ભિખારી બની ગયો, કંગાલ બની ગયો, એ સાચું કે અત્યારે હું રાજા છું અને આ રાજભોગ વીર્યો છું એ સાચું? આવો મનમાં વિચાર કર્યો. વિચાર બાપ જાગ્યા પછી આવો કોઈ દાડો આપણને વિચાર આવ્યો છે ભાઈ? પેલા તો આવું સપનું જ નહીં આવ્યું. નારું આયો તો એ કેવો આયો? નોકરીનો આયો, બદલીનો આયો, પગાર વધ્યો ન આયો, છોકરા થયા ન આયો, બહેન પાડ્યો ન આયો. હા, આવું તો આવું આવ્યું જ નહીં. અને મોય હોય તો આવે કા? મોય આ થોડું, આ તો આ ભક્તિનું બીજે ભાઈ પડેલું હોય ને, પડેલું. આ મહેશભાઈ આમ તો કોઈ આ મિલિટરી વાળા ભજન કર કે બાટલ્યો પીતા હોય, પણ આ તો ભાઈ એના બાપનું પડેલું હતું ને એ આવ્યું છે. આ કહું બાપ, એના બાપનું આ ભક્તિનું બીજ પડ્યું એટલે જાગ્રત થયું છે બાપ. ન કે એમને માં થાય એવું નથી. ગમે તેટલી બુઓ પાડીએ પણ એ તો કોક આપણી પેઢીઓમાં ભાઈ આ હિડિયો જમાવે ને ભક્તિનું, અને આ ભક્તિ વાળું જ જમારા હે. બાકી બીજું બધું તો બાકી જ બોલવાનું છે, એ તો કદી પૂરું થવાનું નથી બાપ. એ પડ્યું હતું ને એટલે આ જાગૃતિ આવીશ, ન કે આવે નહીં બાપ. એ જનક રાજાને ખાલી આ સ્વપ્નના વિચારમાંથી બાપ પીલ્યો થયું કે નહીં આ સાચું કે તે સાચું. એવા જ સંશયના પ્રશ્નનું નિરાકરણ કરતા કરતા અષ્ટવક્રા જેવા મહાપુરુષ મળી ગયા બાપ. અને એ અષ્ટવક્રાએ કીધું કે હે રાજન, વિદ્વાનો, પંડિતો જે રાજાના નગરમાં જે સતત વેદ પુરાણ શાસ્ત્રોના અભ્યાસ હતા ને ભાઈ, એવા પણ આ વસ્તુનો જવાબ આપી શક્યા નતા. અને જેને જવાબ નતો આપ્યો એ બધાને જેલમાં પૂરી દીધા હતા જનક રાજાએ કે મારા રાજનું તમે આટલા ઠાઠમાઠથી ખોશો અને મારા સંશયનું તમે નિરાકરણ ના કરો. બધાને જેલમાં પૂર્યા. એમાં અષ્ટવક્રાના પિતાજીને પણ મોય જેલમાં પૂર્યા હતા. એટલે અષ્ટવક્રા નાના હતા, બાળક સ્વરૂપ. એમની માતાને પૂછ્યું કે બા મારા બાપો ચો છે? તો કે તારા પિતાજીને તો બાપ કે જનક રાજાએ જેલમાં પૂર્યા છે. કે કેમ પૂર્યા છે? કે બા તો કે આવા રાજાને કઈક પ્રશ્ન થયો તો એ પ્રશ્નનો ઉત્તર નથી આપી શક્યા, એટલે બધા વિદ્વાનો, પંડિતો બધાને જેલમાં પૂર્યા છે. તો કે એ રાજાનો એ જવાબ હું આપું કે મારા બાપાને હું છોડી લાવું? અષ્ટવક્રા નાની ઉંમર હતી બાપ. જનક રાજાના દરબારમાં પહોંચ્યા. જનક રાજા મોટા વિદ્વાનો પંડિતોની સભા ભરીને બેઠો હતો. અને અષ્ટવક્રા કે જેનો 8 અંગ ઓકો હતો બાપ. આ જનક અષ્ટવક્રા જેવા દરબારની અંદર પ્રવેશ્યા એટલે મોટા વિદ્વાનો, પંડિતો આ બધાની નજર પેલા અષ્ટવક્રાના ઉપર પડી, જેનો 8 અંગ ઓકો હતો. આ જોઈને પેલા બધા હસ્યા. દરબારની અંદર બધી સભા ભરીને બેઠા હતા ને એ બધા હસ્યા. કાહો કદરૂપો માણસ હોય તો આવી ગયો. એ બધા હસ્યા એટલે અષ્ટવક્રાએ હ્યામાં ભેગા હોમાં. એટલે રાજાનો પાછો બીજો ડખો થયો કે આ તો બધા જોઈને હશે નહીં, રેહુ કા હતો હે. એટલે પાછું પૂછ્યું કે તું હું કા આવ્યો? કે આ બધા તારા નગરમાં બધા ચોબડિયા ભેગા કરે, બહાર કાઢ કે પેલા તો આ બધો. અરે કેમ મૂર્ખા, તને હોજ પડે છે? તારા અંગનો ઠેકોનો નહીં, તારા શરીરનું ઠેકોન નહીં. આ તો બધા કાશીના આ બધા વિદ્વાનો છે કે એકે વિદ્વાન નથી. બહાર કાઢ બધા કે બહાર કાઢ. આ તો બધા ચોબડિયા છે કે. ચોબડિયા કે એટલે કેવું થાય ભાઈ? પેલા કે ચમ ભાઈ? તો કે આ બધા અહ્યા. એ હું કા અહ્યા? એટલે કે તારો 8 અંગ ઓકો તો એ જોઈ નાખ્યા. તો કે આ અંગ જે જોયો એટલે ચોબડું જ જોયું કે બીજું કોઈ જોયું? આ મારો 8 અંગ એ મારા શરીરનો ઓકો છે. મારો ઓકો
નથી ને આ શરીરથી હું તો જુદો છું. આ શરીરે હું નથી. અને આ તું જેનું વિદ્વાન કીધું, પંડિતો કીધું, તો ચોબડાનું જ જ્ઞાન છે, શરીરનું જ જ્ઞાન છે બાપ. એનું પરમાત્મા સ્વરૂપ કે પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન નથી. જો આત્મા સ્વરૂપે જોયો તો આત્મા વાંકો છે, તારા આત્મા બૈરું છે, આત્મા પુરુષ છે, પણ એને શું જોયું છે? ચોબડું જોયું છે. એટલે કે આ બધા ચમાર છે, કાઢ આ બધાનો અહીંથી કાઢ ભલે. અને એટલે જ તુલસીદાસે કીધું કે ચતુરઈ ચૂલે પડી. જો તમારા ચતુરઈ હોય ને તો ચૂલે પડી રાખજો તમારા પહાડ. ચતુરઈ ચૂલે પડી, ધીક પડ્યો આચાર, તુલસી હરિ ગુરુ સંતની ભક્તિ વિના ચારે વૈણ ચમાર. બે હો, પેલાને ચમાર ના કહેવાય, પણ જો ભલે બ્રાહ્મણ હોય, વણિયો હોય, દરબાર હોય, પટેલ હોય, ગમે તે ઊંચી કુરદા હોય, પણ જો આ શરીરનું હું મોનીને બેઠા ને તો એ બધા ચમાર જ છે. લખી રાખજો ભાઈ. અને મોહણીએ જવા વાળા જ છે બધા. પછી રાજા હોય, રંક હોય, સત્તાધીશ, મિનિસ્ટર ગમે તેવો મોટો હોય, પણ મહાપુરુષ કે ચોબડાનું જ જ્ઞાન છે. આ શરીરનું જ હું મોનીને બેઠો છે કે આ શરીરે જ હું છું. આ નામ રૂપ ગુણના કોથરાનું હું મોનીને બેઠો છું. એ ના જેવો ભિખારી જગતમાં બીજો કોઈ નથી બાપ. અને એ જ અજ્ઞાન છે, બીજું કોઈ અજ્ઞાન નથી. મહાપુરુષો કે આ શરીરનું હું મોનીને